હાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું રક્ષાબંધન માટે ઘરમાં જ રહેલી સામગ્રીઓથી ઝટપટ બની જાય તેવી મીઠાઈ. તે મીઠાઈમાં આપણે ન ખાંડ, ન દૂધ, ન માવો, મિલ્ક પાવડરના ઉપયોગ કર્યા વગર આપણે સરસ એકદમ હેલ્ધી અને ટેસ્ટી મીઠાઈ બનાવવાના છીએ. તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. મીઠાઈ બનાવવા માટે આપણે 1 વાટકી જેટલી સાકર લીધી છે. ગળપણ માટે આપણે સાકરનો ઉપયોગ કરીશું. તેને મિક્સર જારમાં લઈ અને સરસ રીતે ક્રશ કરી લેવાની છે. હવે એક મિક્સર જાર લઈ લેવાનું છે. તેમાં 1 વાટકી જેટલા આપણે મખાણા એડ કરીશું. આપણે એકદમ હેલ્ધી મીઠાઈ બનાવવાના છીએ એટલે આપણે મખાણાનો યુઝ કર્યો છે. તે જ વાટકીના માપથી 1 વાટકી જેટલું આપણે ડેસિકેટેડ કોકોનટ એડ કરીશું. અને આપણે જે મિશ્રણ છે તેને પલ્સ મોડ ઉપર જ ચર્ન કરવાનું છે, નહીં તો ડેસિકેટેડ કોકોનટમાંથી તેલ છૂટું પડશે અને આપણું મિશ્રણ છે તે એકદમ લમ્પી થઈ જશે. એટલે સરસ આપણે ચાલુ બંધ કરતા જવાનું છે અને આ રીતનું મિશ્રણ આપણે તૈયાર કરી લેવાનું છે. જો તમે જોઈ શકો છો કે સરસ એવું ચર્ન થઈ ગયું છે. હવે આપણે તેને સાઈડ પર મૂકીશું અને એક પેન લઈ લેવાનું છે. તેમાં આપણે 1 ટીસ્પૂન જેટલું ઘી એડ કરીશું. ઘી એડ કરવું ઓપ્શનલ છે. ઘી એડ કરવાથી મીઠાઈમાં સરસ એક શાઇન આવતી હોય છે. હવે આપણે 2 ટેબલસ્પૂન જેટલી ઘરની જ મલાઈ લેવાની છે. 1 થી 2 દિવસની જે ફ્રેશ મલાઈ હોય છે એ તમે લઈ શકો છો. સરસ રીતે મલાઈને આપણે મેલ્ટ થવા દેવાની છે. ગેસની ફ્લેમ અત્યારે આપણે એકદમ સ્લો જ રાખવાની છે અને સ્લો ફ્લેમ પર મલાઈને સરસ રીતે મેલ્ટ કરી લેવાની છે. મલાઈની જગ્યા પર તમે મિલ્ક પાવડરનો યુઝ પણ કરી શકો છો, પણ મેં અત્યારે ઘરમાં જ રહેલી સામગ્રીઓથી આ મીઠાઈ તૈયાર કરી છે. ઘણાના ઘરમાં મિલ્ક પાવડર અવેલેબલ હોય છે, ઘણા પાસે નથી હોતો, તો તમે ઘરની જ ફ્રેશ મલાઈ એડ કરીને આ સરસ મીઠાઈ બનાવી શકો છો. જો તમે જોઈ શકો છો કે આપણી મલાઈ છે તે સરસ રીતે એકદમ મેલ્ટ થઈ ગઈ છે. મલાઈ સરસ મેલ્ટ થઈ જાય પછી જ આપણે તેમાં જે સાકર પીસીને રાખી હતી તે તેમાં આપણે એડ કરવાની છે. સરસ રીતે જો તમે જોઈ શકો મલાઈ છે તે સરસ મેલ્ટ થઈ ગઈ છે. હવે આપણે દળેલી સાકર તેમાં એડ કરીશું. સાકર એડ કરીને પછી આપણે મલાઈને અને સાકરને સરસ રીતે મિક્સ કરવાની છે. ગેસની સ્લો ફ્લેમ ઉપર જ આ પ્રોસેસ આપણે કરવાની છે, ને તો મલાઈ છે તે બેસી જતી હોય છે. એટલે એકદમ ગેસની આપણે ફ્લેમ છે તે એકદમ સ્લો જ રાખવાની છે અને સરસ રીતે બંનેને મિક્સ કરી લેવાનું છે. સરસ એક મિલ્ક મેડ જેવું ટેક્સચર આવી જશે. જો તમે આ રીતે ઘરમાં જ રહેલી સામગ્રીઓથી ક્યારેય મીઠાઈ ન બનાવી હોય તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. આપણી મલાઈ અને જે સાકર છે તે સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે મખાણા ડેસિકેટેડ કોકોનટનો જે પાવડર તૈયાર કરીને રાખ્યો છે તે તેમાં એડ કરી દેવાનો છે અને સરસ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે. આપણે આ મીઠાઈ બનાવવા માટે કોઈ ચાસણી પણ નથી તૈયાર કરવાની. તો જે લોકો બિગિનર્સ હશે તે લોકો પણ આ મીઠાઈ પોતાના ભાઈ માટે 5 જ મિનિટમાં તૈયાર કરી શકે છે. જો સરસ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે. અત્યારે આપણે ગેસની ફ્લેમ છે તે સ્લો જ રાખી છે. સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે અને આ રીતનું આપણું લમ્પી મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે મિશ્રણને આપણે થોડીવાર માટે ઠંડુ થવા દેવાનું છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે અને મિશ્રણને એક થાળીમાં કાઢી લેવાનું છે અને થોડીવાર માટે ઠંડુ થવા દેવાનું છે. મિશ્રણને આપણે સાવ ઠંડુ નથી કરવાનું, પણ થોડું આપણે તેને હાથથી અડી શકીએ એટલું આપણે તેને ઠંડુ થવા દેવાનું છે. હવે મિશ્રણ થોડીવારમાં 5 મિનિટ તમે તેને રેસ્ટ આપશો તો મિશ્રણ છે તે સરસ એવું ઠંડુ થઈ જશે. અત્યારે મેં લાડુને રોઝની ફ્લેવર આપી છે. જો તમારે કેસરની ફ્લેવર આપવી હોય તે પણ આપી શકો છો અથવા તો સ્કીપ પણ કરી શકો છો. મેં અત્યારે 3 ટેબલસ્પૂન જેટલું રોઝ સિરપ એડ કર્યું છે. તેનાથી સરસ એક ફ્લેવર પણ આવશે અને સરસ એવો કલર પણ આવશે. જો તમે જોઈ શકો છો કે મેં આ રોઝ સિરપ છે તે 3 ટેબલસ્પૂન જેટલી એડ કરી છે અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. આ રીતે કોઈ વચ્ચે લમ્સ રહી ગયા હોય તો બ્રેક કરી લેવાના અને સરસ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે. હવે આપણે તેમાં ડ્રાય રોઝ પેટલ્સને આ રીતે ઝીણી ઝીણી કટ કરીને એડ કરી દેવાની છે. તે લાડુમાં આવશે તો તેનો ચંક્સ બહુ સરસ લાગતા હોય છે. હવે બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને આપણું લાડુનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આ રીતે થોડું એવું પોર્શન લઈને આપણે તેમાંથી લાડુ બનાવી લેવાના છે. જો તમે જોઈ શકો છો કે આપણે સરસ મજાના રોઝ ફ્લેવરના લાડુ તૈયાર થઈ ગયા છે. હવે આપણે જે મિશ્રણ તૈયાર કરીને રાખ્યું હતું મખાણા અને ડેસિકેટેડ કોકોનટનું, તેમાં આપણે તેને આ રીતે રોલ કરી લેવાના છે. આપણા સરસ મજાના હેલ્ધી અને ટેસ્ટી એવા લાડુ તૈયાર છે. એવી જ રીતે આપણે બીજા લાડુ પણ તૈયાર કરી લેવાના છે.
જો તમે આ રીતના હેલ્ધી અને ટેસ્ટી મખાણા અને ડેસિકેટેડમાંથી ક્યારેય લાડુ તૈયાર ન કર્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. 5 જ મિનિટમાં તૈયાર પણ થઈ જાય છે અને લુકમાં પણ એકદમ એટ્રેક્ટિવ લાગે છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય છે, એટલા સરસ ટેસ્ટી તૈયાર થાય છે. તો તમે પણ આ રક્ષાબંધન પર આ લાડુ એકવાર જરૂરથી ટ્રાય કરજો. આપણે બધા જ લાડુ તૈયાર કરી લીધા છે. હવે આપણે તેનું સર્વિંગ કરીશું. આપણે લાડુને રોઝ પેટલથી ગાર્નિશ કર્યું છે. જો તમને આ લાડુની રેસીપી ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો, જેથી કરીને નવી રેસીપીના નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં પહોંચે. જો હું તમને નજીકથી પણ બતાવું કે આપણા લાડુ છે તે કેટલા સરસ ડિલિશિયસ તૈયાર થયા છે અને મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવા એકદમ સુપર સોફ્ટ પણ તૈયાર થયા છે. તો તમે પણ આ રક્ષાબંધન પર આ લાડુ એકવાર જરૂરથી ટ્રાય કરજો. હેલ્ધીની સાથે ટેસ્ટી પણ છે. જો તમને લાડુની રેસીપી ગમે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં તેને શેર પણ કરજો. અને આ હેલ્ધી અને ટેસ્ટી લાડુ એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રક્ષાબંધન પર. થેન્ક્સ ફોર વોચિંગ.